ચક્રવૃદ્ધિ વ્યાજનો સરસ મજાનો દાખલો પૂછાયો છે કે ભાઈ 1200 રૂપિયાનું જે છે આ તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ છે. 2 વર્ષ પછી તમને જે છે વ્યાજ મુદ્દલ કેટલું મળે છે? 1323 રૂપિયા મળે છે. આ 2 વર્ષ છે. પહેલાં તો આપણે જે છે બંનેને સરખાઈએ તો બંનેમાં જે છે આપણે 3 વડે ભાગ છે તો આ જે છે 400 થઈ જશે, આ જે છે 441 થઈ જશે. 2 વર્ષ છે એટલે બંને તરફ આપણે વર્ગમૂળ કરીએ તો આ જે છે 20 અને આ છે 21. એનો મતલબ કે આપણને 20 રૂપિયા ઉપર એક વ્યાજ મળે છે તો 100 એ કેટલું મળશે? તો 100 જે છે આપણને 5%. તો આપણને રેટ મળી ગયો 5%. હવે આ જ 5% આપણે 1600 રૂપિયાનું 3 વર્ષનું વ્યાજ શોધવાનું છે તો આપણે આવી રીતે લખી શકીએ. હવે 5%ને આપણે શું લખી શકીએ? 5%ને 1/20 અને 20 લખી શકીએ. આપણે હવે 1600 રૂપિયાનું વ્યાજ શોધવાનું છે તો 3 ભાગ પાડીશું 3 વર્ષ માટે. તો 1600 નો 20મો ભાગ કેટલો થશે? તો 1600 નો 10મો ભાગ 160 અને 160 નો જે છે 10મો ભાગ એટલે કે 80 થઈ જશે. આ પણ વેલ્યુ 80 મળી જશે અને આ પણ વેલ્યુ 80 મળશે. બીજા વર્ષે 80 નો પણ જે છે 20મો ભાગ આપણે શોધવો પડશે. તો 80 નો 10મો ભાગ તો જે છે 8 થશે અને 8 નો જે છે 10મો ભાગ 8 નો જે છે મતલબ અહીંયા આપણે 20મો ભાગ શોધવો છે તો ભાઈ 20 ચોક 80 તો 4 રૂપિયા મળશે. હવે બીજા વર્ષે 80 નો પણ જે છે અહીંયા 4 રૂપિયા મળશે, બરાબર. સાથે આ 80 ના પણ જે છે 4 રૂપિયા મળશે અને આ 4 રૂપિયાના જે છે 0.2 મળશે. આપણને શું પૂછ્યું છે? વ્યાજ મુદ્દલ પૂછ્યું છે એટલે આ વ્યાજ પણ ગણવાનું. આ થયું વ્યાજ. તો 8 તરી 24 એટલે કે 240 અને 4 તરી 12 એટલે 12 અને પોઈન્ટ જે છે 2. તો કેટલો જવાબ આવે? 240 ને એટલે 252.2. આ 252.2 ને 1600 રૂપિયામાં એડ કરી દઈએ આપણે. તો 1600 માં જે છે 200 એડ કરીએ તો 1800, 1852 તો 1852.20 જે છે આપણો જવાબ છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર.